भाई शटर से शटर ऊंचू करो दुकान। हाँ मेहनत लगाओ, जोर लगा के ऐसा। हम लोग तो क्रॉस। હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર આવી ગયા છે આપણા નવા બ્લોગમાં. આજે અમે જ્યાં રહીએ છીએ માલ્ટામાં, ત્યાંથી આજે અમે જઈ રહ્યા છીએ માલ્ટા ટુ ઇટલી. સો બેગ પેક થઈને બહારનું ટેમ્પરેચર ઘણું વધારે હોવાથી, ડાઉન હોવાથી જેકેટ પહેરવા પડ્યા છે વધારે. સો આઉટફિટ જજ નહીં કરી શકતા, બટ થોડી વાર પછી ફોટાફોટીનો સેશન ચાલશે, પછી મળીએ. अरे कहना क्या चाहते हो? બોર્ડિંગ બી થઈ ગયું છે, બેગ ચેકિંગ વેકિંગ બધું થઈ ગયું છે. અહીંયા એટલી વસ્તુ બહુ સરસ છે કે આપણે બસ સ્ટેશનમાં કેવું ફરતા હોય કે ભાઈ ચલો રિક્ષામાંથી ઉતર્યા, ગાડીમાંથી ઉતર્યા અને સીધું અંદર ઘૂસી ગયા. એવી રીતે અહીંયા કોઈ મગજ મારી નહીં, આ બતાવો તે બતાવો, ફલાણું બતાવો, ઢીકણું બતાવો, કંઈ જ નહીં. સીધો આવો, તમે વેબ ચેકિંગ કરી લીધું છે, તમારો સીટ નંબર બતાવો, ये पैसा दिया, ये लिया, खत्म. લુક થોડો અગલી લાગતો હશે, ડાઉન બટ અહીંયા સવારના 5:30 વાગ્યા છે. ફ્લાઇટ બહુ અર્લી છે, ભૂલથી લેવાઈ ગઈ છે. બધું સેટલમેન્ટ બેને કરેલું છે. આપણે તો ખાલી ફરવાનું જ છે અને બ્લોગ ઉતારવાનો અને મજા કરવાની. એટલે જેવું સનરાઈઝ આવશે એકાદ બે કોફી પીશું, કેપેચીનો એટલે પછી સેટ. પણ અહીંયા લફડું એક એવું છે કે અહીંયા કેબિન બેગમાં તમે ત્યાંથી તો ગમે તેમ રીતે લઈ આવો, પણ જો આ લોકોના આ નાના ખોખાની અંદર એડજસ્ટ ના થયું તો તમારે અહીંયા પૈસા આપવા પડશે. જેમ કહો તેમ તમારે લૂંટી જ લેવાના. કે આવી ગયા છે આપણે આપણા એરક્રાફ્ટ પાસે. અહીંથી હવે જઈશું આપણે ઇટલી. મળીએ ઇટલીમાં. तो गाइस हम यहाँ पे लैंड हो चुके हैं. હવે આગળ થોડું હિન્દી ગુજરાતી વચ્ચે આવતું રહે, એટલે એવું ટેન્શન લેવાનું નહીં. પણ હું એવું કહું છું કે હવે અહીંયાથી આપણે જવાનું છે ક્યાં? હવે અહીંયાથી જવાનું છે લાઝિયો, બિકોઝ અમે લોકોએ એરબીએનબી બુક કરેલું છે, તો એ લાઝિયોનું છે. તો આપણે અહીંયાથી જઈશું નોન સ્ટોપ ટ્રેનમાં, લાઈક મેટ્રો ટ્રેન, ફાસ્ટેસ્ટ મેટ્રોસ છે અહીંયાની. એકચ્યુઅલી અત્યારે અમે લોકો ઇટલીમાં પ્રોપર નથી. ઇટલીની અંદર બીજા ઘણા બધા એવા 2-3 એરપોર્ટ છે નાના. એમાં અમે માલ્ટાથી આવ્યા છે રોમ. ને રોમ એરપોર્ટ પર ધેર ઇઝ 2 એરપોર્ટ ઓફ રોમ. તો અમે લોકો ફુમિસિનો પર છીએ અત્યારે. તો અહીંયાથી અમે લોકો જઈશું બાય ટ્રેન ટુ રોમા ટર્મિની, એન્ડ દેન રોમા ટર્મિની ત્યાંથી પછી ફાઇનલી કેબ ઓર બસ મળી જશે લાઝિયો માટે. સો ઇટ્સ અ ગુડ વે. એન્ડ અગર તમે લોકોએ અહીંયાથી મતલબ તમે જ્યાંથી પણ આવો છો ત્યાંથી તમે લોકોએ અગર ટ્રેન એડવાન્સમાં બુક નથી કરી તો પણ અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, બિકોઝ અહીંયા તમને ટ્રેન બુક માટેના ઓલરેડી અહીંયા મૂકેલા છે એ લોકોએ સ્ટેશન્સ. થોડી વારમાં બતાવું અમે લોકો ત્યાં આગળ જઈએ જે ફ્રેશ થઈને. અહીંયા આવા બધા થોડા નાના 2-3 સ્ટેશન્સ મૂકેલા છે, જેનાથી આપણે ફાસ્ટેસ્ટ મેટ્રોની ટ્રેનની ટિકિટ જોઈએ. અહીંયા બધી અલગ આપણને મેટ્રો દેખાઈ જાય છે, તો એની અંદર ટિકિટ આપણે લઈ લેવાની અને પછી જઈ જવું હોય તો ફર કરવાનું. ફાઇનલી થોડી બહુ સ્ટ્રગલ કરવું પડ્યું, પહેલી વારનું હતું એટલે, પણ ટિકિટ આપણી જોડે આવી ગઈ છે. એટલે હવે આપણે જઈશું ટ્રેનમાં. Star guys. મેટ્રોમાં બેસી ગયા છે
ફાસ્ટેસ્ટ મેટ્રોમાં. એ આપણા એરપોર્ટ પર રોમ એરપોર્ટ પરથી ઉતરીને હવે આપણે જઈશું રોમા ટર્મિની. રોમા ટર્મિનીથી મેટ્રોની લાઈન પકડીશું, મેટ્રો લાઈન. આવું બધું અહીંયા સમજાવવામાં આવ્યું છે આ બાજુથી, કારણ કે બધું ફિક્સર એ છે, આપણે ખાલી મજા કરવાની છે, બરાબર. તો ત્યાં જઈને આગળ જોઈએ, ચા પાણીનો થોડો વ્યવસ્થા કરવી પડશે, કારણ કે ભૂખ ખાસી લાગી છે. પછી મળીએ, બરાબર. રોમ રોમ ભાઈઓ, રોમા ટર્મિની અમે પહોંચી ગયા છે. અહીંયા પબ્લિકની મારામારી ફૂલ છે, ખાસી એવી પબ્લિક અહીંયા આજુબાજુ છે. અહીંયાથી મેટ્રો પકડીને જવાનું છે આપણું જ્યાં એરબીએનબી અમે જે કરેલું છે ત્યાં આગળ, ત્યાં પહોંચીને વાતચીત કરી. આ રીતનું તામઝામ કરીને ચાલવું પડે છે, કારણ કે એ ચોરની મારામારી બહુ જોરદાર છે. એકદમ સ્માર્ટ ચોર છે, સ્માર્ટ ચોર. એટલે એવું સાંભળવામાં આવ્યું છે કે ભાઈ તમે રોમ કરતા હો કે પછી ઇટલીમાં ગમે તે ફરતા હો, ખાસ કરીને ચોરમાં પહેલા નંબર પર છે ચોરીવાળી જગ્યા પેરિસ. ફોટો પાડવું ના પોસિબલ થાય, એટલે થોડું અઘરું છે. એકલો કેમેરો બહાર રાખ્યો છે અને ફોન અંદર મૂકી દીધા છે, બધું ટીપટોપ કરીને બેઠા છે એકદમ ડેરો જમાઈને. બાકી મેટ્રો આવી કંઈક દેખાય છે, જોઈ લો. અમદાવાદની ફિલિંગ આવે છે એકદમ. આવે જે અમદાવાદ ગયું હોય અમદાવાદ સુધી અને અમદાવાદ સુધીની ફીલ આવે. બાકી જે મુંબઈ ગયું હોય લોકલ, ભાઈ એના માટે તો આ બધું તો ચણા મમરા. क्या बात कर रहे हैं? ગાઈસ ફાઇનલી આ બધું સામાન બામાન લઈને હું ઉપર આવી ગયો છું મેઇન રોડ પર. ઇટલી આવી ગયા એટલે રોમ આવી ગયા ભાઈ, એટલે કે હવે કે પિઝા ખાઈ લઈએ કે પછી પિઝા ખાવાનું ચાલુ કરી ગયા છે બેવ જણા. ખાઈને હવે ઊંઘશે. प्यारी समझ गई. ગાઈસ અહીંયા આવો તો અહીંયાને મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે ગૂગલ ટ્રાન્સલેટર લઈને ફરવું પડે. આ લોકોને ઇંગ્લિશ બોલતા નહીં આવડતું, ઇંગ્લિશનું એ બી નહીં આવડતું. પારાઉનો કોન્તો 30 સ્પેનિશ શીખી લેવું પડે. 5 દાડા 7 દાડા તમે જેટલા દાડા ફરવા આવો એટલા દાડા માટે. ગાઈસ અમે જ્યાં આગળ એરબીએનબી રાખ્યું છે ત્યાંની આજુબાજુનો નજારો કંઈક આવો કંઈક દેખાય છે અત્યારે. આ પાછળ જે દેખાય છે એ ચર્ચ છે અહીંયાનો. ત્યાં ખાસી એવી સારી જગ્યા છે, વ્યૂ બહુ સારો આવે અહીંયા. પાછળ ગાડીઓ જઈ રહી છે અને પબ્લિક આપણી જગ્યા જોઈ નહીં કે ફોટાફોટી ચાલુ થઈ જાય એટલે પાછળ વ્યૂ દેખાયો નહીં, ફોટાફોટી ચાલુ થઈ ગઈ છે. આપણે બી થોડા ઘણા ફોટા પડાવી લઈએ પછી મળીએ. ગાઈસ અમે જ્યાં આગળ એરબીએનબી બુક કર્યું છે અહીંયા હોટલો ને બધું થોડું ક્વાઇટ એક્સપેન્સિવ હોય છે, તો એરબીએનબી જ કરવું આપણને આગળ પડે. એમાં આપણને બધી જ સુવિધા બધું મળી જાય અને આપણું બધું પોતાનું પર્સનલ હોય એટલે મગજમારી નહીં. ત્યાંનો વ્યૂ કંઈક આવો છે બહારનો. અહીંયા પાછળ જે છે ત્યાં આગળ મેઇન રોડ છે, એટલે મેઇન રોડ પરથી અંદર આવ્યા આપણે. દૂધ ને બધું લઈ આવ્યા છે, કોફી બફી પીવા ચાલે. સવારે ઉઠીએ સાંજે જ્યારે બી બધા પીવાય. એટલે હવે આપણી લેડીઝ જે છે એ બધી આગળ ગતી રહી છે. ત્યાં આગળ જે આપણો રસ્તો છે પછી આવો કંઈક વ્યૂ છે જ્યાં આપણે એરબીએનબી લીધું છે. આ પ્રોપર રેસિડેન્શિયલ એરિયા છે રોમનો, જે રહેવા માટે ઘણો સારો છે એવું જાણવા મળ્યું છે. એક ફ્રેન્ડ સર્કલ આપણું અહીંયા છે એમાં તરફથી. હવે બહુ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ ખુલતું નથી, કારણ કે જે રૂમ હતી જેની
એનાથી બી નહોતું ખુલ્યું પહેલી વારમાં. પ્રયાસ ચાલુ છે, થોડી વાર પછી મળીએ. ગાઈસ બહારનું તાળું ખુલી ગયું છે. આ આપણો બુક કરેલું એરબીએનબી છે, બહુ સારું એવું છે. તમને રૂમ ટૂર કરાવી દઉં ભાઈ, ઉજાલા કરજો જરા. ઓ સરસ સરસ. આ કિચન છે, તમે અહીંયા બધું જે બી બનાવવું હોય બધું બનાવી શકો છો. સાધન સામગ્રી એ લોકોએ ખાસી એવી આપેલી છે બધી આપણને. ઓ ડિશવોશર બી છે. પબ્લિક તમારે વાસણ ધોવાની મહેનત નહીં કરવી પડે. Then we know. Here we have some tea set છે, coffee set છે and ચલો sugar ચલો and ચલો, everything. સરસ સરસ. We have coffee machine as well. ઓકે, ઇંગ્લિશ બોલવાનું ઓછું રાખો. I'm sorry. ઓ અતિ સુંદરથી સુંદર Washroom. વોશરૂમ. બેઠા એટલે અડધો કલાક તો અહીંયા જ જતો રહે. હા આપણે છીએ ગાઈસ. હા ગુડ. અહીંયા તમે ગમે તે જાઓ કોઈ બી જગ્યાએ રૂમમાં, માલ્ટામાં આવું નથી, પણ અહીંયા બે વસ્તુ છે ભાઈ, ધોવા માટે અલગ, જવા માટે અલગ. સોરી ફોર ધ ડિફરન્ટ વર્ડ, બટ ये सब क्या देखना पड़ रहा है? अच्छा આવું બધું છે. આવો એક રૂમ બીજો આપેલો છે, બહુ સરસ રૂમ છે. અને આ એક બીજો રૂમ છે. આ કબાટ બબાટ બધું આપેલું છે. એક આવો રૂમ છે. આ બી અટેચ બાથરૂમ વાળો રૂમ છે. સરસ. અહીંયાથી બહારનો નજારો સારો હતો. હેલો ગાઈસ, થોડું આરામ કરીને બેઠા છે. અત્યારે સાંજના 7:30 થઈ ગયા છે. 7:30 જેવો ટાઈમ થયો છે. એવું વિચારી રહ્યા છે કે હવે અહીંથી જઈશું શું કરીશું શું, અને સાંજનું જમણવાર શું કરીશું. ગુજરાતી એટલે આપણે પહેલાં જમણવાર વિશે પહેલાં વિચારીએ. જમણવારનું ડિસાઈડ થઈ ગયું છે. અહીંયા સુધી તો તમે જોયું કે જે આપણું એરબીએનબી છે એ તમે સસ્તામાં સસ્તું જોવા જાઓ તો તમને 150 થી 200 યુરોની આસપાસ પડી જાય 2 દિવસ 3 દિવસ માટે. ડિપેન્ડ કરે તમે 1 BHK લો 2 BHK લો. અમે 2 BHK લીધું છે. અને જે આપણી જે ટ્રેનની ટિકિટો હતી એ તમારા ડિસ્ટન્સ પર હોય છે. મેટ્રોની હતી, અહીંના લોકલ મેટ્રોની એ હતી 3 યુરોની હતી, અંડરગ્રાઉન્ડ મેટ્રોની એ બધી પર પર્સન. અને જે પહેલાંવાળી જે આપણે ટિકિટ લીધી હતી જે ફાસ્ટેસ્ટ મેટ્રોની હતી, જે એટલીસ્ટ હાફ અવર જેટલી હતી, એ આપણને કેટલામાં પડી હતી? 14 euro. પર પર્સન 14 યુરો. એ થોડું આવું એસ્ટિમેટ હોય છે. તો મેટ્રોની ટિકિટ તમે ત્યાંથી જાતે કરાવીને આવો તો બી ચાલે, ના કરાવો તો બી ચાલે. બટ અહીંયા આવો એટલે જેમ મેં તમને કીધું ગૂગલ ટ્રાન્સલેટર તો લાવવું જ પડશે આપણને. બાકી તો ભાઈ સ્પેનિશ શીખીને આવવું પડશે. ગાઈસ નાસ્તો ને એવું બધું કરી લીધું છે સાંજનો, અને સાંજના જમણવાર માટે થોડું રાઈસ ને એ બધું ગ્રોસરી લેવાની છે. તો આપણા ત્યાં જેમ કે ડીમાર્ટ ને એવું બધું હોય છે, માલ્ટામાં લીડલ ને એ બધું છે, કેનેડામાં વોલમાર્ટ ને આ બધું હોય છે. એવું અહીંયા ઇટલીમાં અને સ્પેનમાં ને એ બધે કોનાટ કરીને એક છે, જ્યાં આગળ અમે લોકો આવ્યા છે. ત્યાં બધો થોડો બહુ સામાન લઈશું અને પછી પાછા ઘેર જઈશું અને ખાઈ પીને પછી ઊંઘી જઈશું. કારણ કે આજના દિવસનો પ્લાન આટલો જ હતો. આજે કંઈ ખાસ ફરવાનું થયું નથી, કારણ કે જે અમે રહ્યા છીએ ત્યાંથી ½ અવરનું ડિસ્ટન્સ છે. મેટ્રો લઈને જવાનું હોય છે, કારણ કે તમે કેબ ને એ બધું કરો તો તમને થોડું કોસ્ટલી પડે. તો બજેટમાં ટ્રાવેલ કરવા માટે આપણે ગોઠવ્યું છે એવું. જમણવાર સમયે મળીએ. ગાઈસ ખાવાનું આવી ગયું છે. જમણવાર પતાવી દીધું છે અને આજનો બ્લોગનો રૂમનો પહેલો દિવસ અહીંયા આજે સમાપ્તિ કરીએ છીએ. કારણ કે કાલે ઉઠીને ખાસું બધું ફરવાનું છે, જોવાનું છે અને મજા માણવાની છે. તો આજના દિવસની સમાપ્તિ અહીંયા કરીએ છીએ. મળીએ બીજા દિવસના રૂમના બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ ગાઈસ. કૃષ્ણ બાય બાય.